કેશોદના રંગપુર ગામે પ્રેમજાળમાં ફસાવી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના રંગપુર ગામે સગીરાને પ્રેમજાળમાં ફસાવી વારંવાર સગીરાના ઘરે એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચરી મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી ડરાવી ધમકાવી રહેલા રંગપુર ગામના જ યુવક વિરુદ્ધ સગીરાના વાલીએ કેશોદ પોલીસ સ્ટેશનમાં પહોંચી સઘળી હકીકત પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલને જણાવતા આઈપીસી એક્ટની કલમ 376(2) પોસ્કો એક્ટ ક 4(5)L 6(8)12 આઈટી એક્ટ ક 87(B) હેઠળ ઉમેશ પરી બાબુ પરી ગોસ્વામી રહેવાસી રંગપુર વિરુદ્ધ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ, કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ બંભાણા સહિતના સર્વેલન્સ સ્ટાફ દ્વારા ઇન્ચાર્જ ડીવાયએસપી દિનેશ કોડિયાતાના માર્ગદર્શન હેઠળ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસનું ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. વિસ્તારના રંગપુર ગામનો એક બનાવ જાહેર થયેલ છે. બનાવની વિગતે રંગપુર ગામના એક સગીર વયની દીકરી છે, એમને પોતાની પ્રેમજાળમાં ફસાવી ફરિયાદીએ ભોગ બનનારને તેમની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેમનો વિડીયો ઉતારી અને વિડીયો વાયરલ કરેલ છે. જેના સંદર્ભે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક અસરથી કેશોદ પોલીસ દ્વારા આઈપીસી કલમ 376(2) અને પોક્સો એક કલમ 4, 5, 6, 8 અને 12 મુજબનો ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ કેશોદ પીઆઈ શ્રી એબી ગોહિલાલ કરી રહેલ છે. તેમજ આ ગુનાનો જે આરોપી છે ઉમેશપુરી બાબુપુરી ગોસ્વામી રંગપુર ગામના, તેમને તપાસ અધિકારી દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની ઊંડાણપૂર્વક તપાસ કેશોદ પીઆઈ શ્રી કરી રહેલ છે.